હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 30 માર્ચ અને આજના આપ સૌના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અહીંયા તો જો કે રાત પડી ગઈ, રાતના 8 વાગ્યા છે અત્યારે. અને જો જે બીજું કુરિયર આવવાનું હતું ને એ કુરિયર આવી ગયું છે. તો જો ભાઈ બીજું કુરિયર આવી ગયું છે અને હવે અત્યારે છે ને એનું ડિસેક્શન થઈ રહ્યું છે, એટલે ઓપન કરીને બતાવીએ કે ભાઈ શું શું આવ્યું છે. ખાસો ટાઈમ છે નહીં આ કુરિયર આવવામાં? આ વખતે ભાઈ ટાઈમ વધારે લાગ્યો. કેટલો ટાઈમ લાગ્યો તો એક્ઝેક્ટ નહીં ખબર, પણ આગળની જે વિડીયો બનાવી હતી ને એના 10 દિવસ પહેલાં મોકલ્યું હતું અને આજે 30 માર્ચ થઈ એટલો દિવસ થયો. તો જો જમાઈ અને સાસુ બે જણા છે ને કુરિયરને ખોલી રહ્યા છે. સાસુ એક્સાઇટેડ છે વધારે. કુરિયર આવે ઇન્ડિયાથી એટલે તો એક્સાઇટેડ કરે આવે ને. તો આ કુરિયરમાં જો કે નાસ્તા વાસ્તા નહીં આવે ને? બધા પહેલા નાસ્તા છ નાસ્તા. એટલે આ તો સસ્પેન્સ નીકળ્યું હે. ઘટેલા કુરકુરે એવું છે. લાયા તો સ્પેશિયલ એ તો, પણ આમાં પેલું એટલે આમાં ના પાડી હતી કે જગ્યા નહીં એટલે નતા મોકલ્યા, પણ આવી ગયા છે. એટલે અમારી છ ભાઈ હો ભાઈ, અમને એવું હતું કે આમાં ખાવાની આઈટમો નહીં. મેં કેટલો ખુશ થાય કુરકુરે જોઈ. જો લેના તો ડોચા નીકળી ગયા હો, લે તો બધી ફ્લેટ થઈ ગઈ. જો ચમચીની વાટકામાં આમ ખાજો, હા ચમચી. કુરકુરે આયા આ ખાલી ઇન્ડિયામાં હે આયા ઇન્ડિયામાં જ છે. શેઝવાન ચટણી ઓકે, તો કુરકુરે લેસ બધું ભૂકો થઈ ગયું છે. એ તો જો કે ભૂકો જ થઈ જાય. ફોરમના આમળા એમ ફોરમે કીધા હતા મારા આમળા મોકલજો. ઓકે ઓકે, આ શું આવ્યું? આ મેથી મેથી આવી એમ. આ ના પાડી હતી પણ એમને બધું પાછું આ બધું મોકલ્યું છે. આમાં શું છે ફોરમ? બહુ બધા આમળા ખાતે રાખવા હમણાં. બીજું તો શું એ શું છે? મેથી મેગી મસાલા. આ મેગી મસાલા છે એમ. મેગી મસાલા છે ભાઈ. અને આ ધાણા મેથી અને અજમો. એકચ્યુઅલી એનું ચૂરણ બનાવીએ ને એટલે એમને ખબર છે કે આ પીવું છે, એટલે એમની રીતે એમણે પાછું આમ કંઈક મૂકી દીધું. ઓકે. અને આ છે એ પેલી કાતરી સાબુદાણાની ને ચકરી કહીએ છે. પાછું જાઓ. ઓકે. હવે ભાઈ જો GM નું જીરું આવી ગયું છે. હવે આગળ શું છે તમને બતાવું. પાછું નામ જુઓ પછી જ ખરીદો. તમારા જેવા હોય ને બધા નામ વાળા, બ્રાન્ડ વાળા. આની અંદર શું છે ભાઈ? આ છે ને આ સોફાના કવર છે. હા, એકમાં કવર હશે ને એક કવર છે. આ ભાઈ ઇન્ડિયાથી સોફાના કવર જે બનાવે ને એ છે. આ મામાના ત્યાંથી આયા છે. અને કવર છે ને આ બ્લેન્કેટ. આ બ્લેન્કેટ છે બધા. ઓકે ઓકે, ઓશિકાના કવર આમ પાથરી દઈએ. ચાલ મામા કાલ સેટરડે જ પૂછતા હતા આવ્યું. ખોલું મેં કહ્યું જો આવ્યું નહીં આવશે. હા, ખોલ દે ઓપન કરીને થઈ જશે. હા, ખોલ દો. સ્પેશિયલ સીવડાયા. હા, સ્પેશિયલ સીવડાયા છે એમ. હા, બનાવડાયા માપી માપ ભાઈ અહીંયાથી આ લોકોએ આપ્યું હતું અને એ પ્રમાણે છે ને ઇન્ડિયાથી તૈયાર થઈને આવ્યા છે બનાવીને. હવે જોઈએ ખોલે એટલે કેવા છે. બ્લેન્કેટ ખુલી રહ્યા છે. અહીંયા ભાઈ બ્લેન્કેટ મળે છે. અહીંયા મળે છે મસ્ત, પણ આ ઇન્ડિયાનો છે. ઇન્ડિયાનો એ ઇન્ડિયાનો હા, ફોરમ નથી. સાઈઝમાં પ્રોબ્લેમ છે. અહીંયા જે મળે છે ને એ બહુ મોટા આવે છે. હા, એ બહુ મોટા આવે. ડબલ વાળા તો છે આપણે. મોટા છે અને સિંગલ એટલા ઓપ્શન અવેલેબલ નહીં હોતા. અહીંયા બધા મોટા ભાગે ડબલ ના વધારે હોય છે. બાકી કોસ્કોના મસ્ત આવે છે, પણ આ બી સારા જ છે જોકે નહીં ફોરમ. મસ્ત. આ બ્લેન્કેટ બી સારા છે. એટલે ભાઈ જો કુરિયરમાં છે ને આટલી વસ્તુ આવી છે. આ બ્લેન્કેટ આવ્યા છે, આ સોફાના કવર બનાવ્યા હતા એ આવ્યા છે, અને આ થોડા ઘણા મસાલા અને નાસ્તા ને એવું બધું છે. નાસ્તામાં આ વખતે કશું બહુ કંઈ ખાસ છે નહીં, એટલે નાસ્તા પહેલા જ આવી ગયેલા છે. જે આવી એક બે વસ્તુ જે જોઈતી હતી સોફાના કવર અને બ્લેન્કેટ એ એમણે બીજું પાછળથી. અને આ જે કુરિયર આ લોંગ ટાઈમે આવ્યું કુરિયર. ટાઈમ ખાસો બગડ્યો આની અંદર. સના રીઝનથી લોંગ ટાઈમે આવી એ નહીં ખબર, પણ આમાં ટાઈમ વધારે બગડ્યો. પણ આની કોઈ ઇમરજન્સી નહોતી એટલે ચાલે આની કઈ ઉતાવળ નથી. ભાઈ હાલ જોવો છો
ફાઇનલી પહોંચી ગયું અને જે વસ્તુ જોઈતી હતી હવે હોપફુલી આ માપ આવી જાય બસ ખાલી એ સોફા ખોલો એટલે ખબર પડે, ખોલશો તો ખબર પડશે ને, એમનું કઈ રીતે ખબર પડે. ચાલો ખોલીને ભાઈ અત્યારે ચેક કરી લઈએ કેવું છે શું છે એટલે ખબર પડે. એ અંદર ના હોય તો આના કુરિયરમાં મૂકીને પાછું મોકલાઈ દેવાનું. એવું કરશો તમે બોલ્યા હોય તો આ તો એવું વાત કરો કહું છું હવે ખાલી એ રાય એવું થવાનું તો થશે. એમેઝોન માં કઈ આવ્યું હોય ને તો પેલા, ના મોકલાવું પણ જરૂર વગર કાં પાછું મોકલાવવું પડે કોઈ બી વસ્તુ. જરૂર ના હોય કઈ એ આપણને તો જતી જ રહેશે પાછું. ચાલો પાથરવા પડે હેડ. જો આ ભાઈ જે કવર આવ્યું ને એ કવર છે એ one ઇન્ડિયાથી બનાયા. જો આ બે સીટનું. આ 2 સીટનું છે. આ 1 સીટનું તો મૂક એટલે ખબર પડે કેવું છે. તો જો આ જે ખરું ને આ સિંગલ સીટનું છે અને સિંગલ સીટનું કવર આવી ગયું છે. તો જો દબાવવાનું છે, દબાવવાનું હશે એ રીતે તો અંદર નીચે માપી દીધો, દબાવવાનું. પાંચ, હા. પાંચ, સાઈડમાં. એટલે અંદર દબાવવાનું છે. એક નાખો એટલે ખબર પડી જાય બધા એ રીતના જ હશે. બાજુમાં સાઈડમાં દબાય. આ નીચે જે છે ને એ સિલિકોન ડોટ્સ છે જો, જેનાથી આ ખસી ના જાય સોફા ઉપર એ રીતે મોકલ્યું છે. ઓકે, એ રીતનું મટીરિયલ છે. હા એટલે 2 ટાઈપના હતા તો પછી મેં કીધું કે સંદીપના ત્યાં છે આમ ખસી જાય અગેન એન્ડ અગેન. મેં કહું ખસી જાય એવું નહીં એમ એટલે પછી આ ચોટેલું રહે ટૂંકમાં ચોટેલું રહે એ રીતનું છે. પ્લસ ફોરમાં 3નું છે. તો ભાઈ જો આ રીતે કુરિયર આવી ગયું છે અને આટલી જ વસ્તુઓ હતી પણ બતાવવાનું તમને આ કીધું હતું આ એટલે તો મેં તમને બતાવ્યું. કીધું હતું કે બીજું હશે ત્યારે બી બતાવે એટલે આ તમને બતાવી દીધું. અને આજે આવ્યું છે એટલે ખાસો ટાઈમ થઈ ગયો. પહેલી વિડીયો અને બીજી વિડીયો વચ્ચેનો ડિફરન્સ વત્તા 10 દિવસ તમે એડ કરી દો એટલો ટાઈમ થયો કુરિયરને મોકલાય નહીં ફોરમ. અને જો આ કવરો લગાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો જો ભાઈ કવર લાગી ગયા છે અને આ રીતે મસ્ત દેખાય છે. જોઈ લો ફાઇનલ ટચ શીતલે બધું ગોઠવી દીધું છે કમ્પ્લીટ. નહીં એટલે ફોરમમાં બધાએ હા ભાઈ બધાએ ભેગા થઈને કર્યું છે. હા ભાઈ હા શીતલે નહીં બધાએ ભેગા થઈને કર્યું છે. ગોઠવ્યું. અને એકચ્યુઅલી સારા છે, વેલ્વેટ છે એટલે આમ જાણે સરસ દેખાય છે. વ્હાઈટમાં વ્હાઈટ એટલે થોડું એ લાગે છે પણ મને તો મસ્ત લાગે છે. સારા લાગે છે કોન્ટ્રાસ્ટ મેચિંગ હોવું જ જોઈએ. હે ને એટલે જ કે આ કલરના સોફા છે તો આ રીતે white. એ સારું જ લાગે છે, કઈ ખરાબ નહીં લાગતું. મસ્ત એ બરાબર છે આમ તો હે ને. નહીં ફોરમ મસ્ત છે આનું ને. બી એટલું સરસ આવી ગયું, બધા માપ પરફેક્ટ આવી ગયા. સંદીપ જોઈ લેજે તાર મોકલેલા કવર. ભાઈ અમારા સારા Actually સુંદરે આમાં છે ને- મોકલેલા છે. હા કુરિયર મોકલતા હતા મીનાબેન ફોરમના સાસુ અને આ મોકલ્યા છે ભાઈએ મારા. એટલે કે અમારા લોકો અમારા 3 ઘર છે ને એક જ લાઈનમાં પડે તો અડધા કલાકમાં 3 ઘર વચ્ચે આવી જાય એ રીતે. પહેલા અમારું આવે, પછી સંદીપનું આવે, મારા ભાઈનું, અને પછી ફોરમનું ને એમનું ઘર આવે મીનાબેનનું. એટલે અમારે કંઈ બી હોય તો એટલામાં જ છે. એટલે એ મોકલતા હતા એવી ખબર પડી એટલે મેં સંદીપ જોડે આ મંગાવી દીધા છે. એટલે આ અમારા ભાઈ સારા સુંદરે મોકલ્યા છે. જોઈ લો આવા છે કવર. સુંદરના કવર. સંદીપ સુંદર બે જો રાશિ તો એક જ છે ને. હવે રાશિ તૈનો નહીં, એક તમને ખબર નહીં? એટલે પણ સંદીપ ની સુંદર ની વાત કરું છું. સંદીપ અને શૈલેષ. એટલે તારા મારા 2 હારાનું નામ છે ને ભાઈ એસ ઉપરથી જ આવે છે એટલે આમ સુંદર ને મેચ થાય છે જ.